જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ એટલે કે અરસ્તુને. જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? લેમાર્ક અને ટ્રેવિનસ એ કર્યો હતો 1802માં. પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે. અરસ્તુએ સમગ્ર જીવોને કેટલા પ્રકારમાં વહેંચ્યા હતા અને ક્યાં ક્યાં? 2 પ્રકારમાં વહેંચ્યા હતા, પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહ. કયા વૈજ્ઞાનિકે જીવોના આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શરૂ કરી? કેરોલસ લિનિયસ. લિનિયસે કયા પુસ્તકથી જીવોના આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી? તો એ પુસ્તક હતું સિસ્ટમા નેચર. જીવોના આધુનિક વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કેરોલસ લિનિયસને ઓળખવામાં આવે છે. જીવોના વર્ગીકરણની દ્વિસમૂહી પદ્ધતિના સ્થાને 5 સમૂહી પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે શરૂ કરી? વિટકરે કરી હતી. વિટકરે સમગ્ર જીવોને કયા 5 સમૂહોમાં વહેંચ્યા? મોગરા, પ્રોટિસ્ટા, પ્લાન્ટ, ફંગી અને એનિમલ. 5 યાદ રાખજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. જીવોની દ્વિનામી પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે પ્રચલિત કરી? કેરોલસ લિનિયસ. લિનિયસ દ્વારા શરૂ કરવામાં આવેલ દ્વિનામી પદ્ધતિમાં પ્રથમ અને દ્વિતીય શબ્દ શું દર્શાવે છે? તો પ્રથમ શબ્દ વંશ અને દ્વિતીય શબ્દ જાતિ. જેમ કે માણસનું નામ હોમો સેપિયન્સ છે તો એમાં હોમો એટલે વંશ થશે અને સેપિયન્સ એટલે જાતિ થશે. માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ લિન. હોમો એટલે વંશ, સેપિયન્સ એટલે જાતિ અને લિન એટલે લિનિયસ જે વૈજ્ઞાનિક છે તેનું નામ અહીં સાથે લગાવેલું છે. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે? રાના જીનસ અને રાના ટાઇગ્રીના. 2માંથી કોઈ પણ હોઈ શકે તો યાદ રાખવું, રાના ટાઇગ્રીના પણ દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? મેગ્નીફેરા ઇન્ડિકા. ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટ્રિટિકમ એસ્ટિવોમ. ચોખાનું વૈજ્ઞાનિક નામ જણાવો. ઓરિઝા સાતિરા. ચણાનું વૈજ્ઞાનિક નામ જણાવો. સિસર એરિન્ટિનમ. વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? થિયોક્રેસ્ટસ વનસ્પતિ વિજ્ઞાનના પિતા. મિત્રો, આ વિડીયોમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ. લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કેરોલસ લિનિયસ. ચિકિત્સા શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હિપોક્રેટસ. આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રેગર જોન મેન્ડલ. આધુનિક આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? T.H. મોર્ગન. શરીર કોષ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? મોર્સેલો મેલ્પેજી. મ્યુટેશન એટલે કે પરિવર્તન સિદ્ધાંતના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? હ્યુગો ડી બ્રિજ. તુલનાત્મક શરીર વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? જી ક્યુવિયર. ફૂગ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? માઇકેલી. વનસ્પતિ શરીરક્રિયા વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્ટીફન હેલ્સ. જીવાણુ વિજ્ઞાન એટલે કે બેક્ટેરિયાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? લ્યુવેન હોક.
ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? E.J. બુટલર. ભારતીય બાયોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? S.R. કશ્યપ. ભારતીય બાયોલોજીના જનક. ભારતીય પરિસ્થિતિકી એટલે કે ઇકોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? R. મિશ્રાને. ભારતીય લીલશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. ભારતીય લીલશાસ્ત્રના પિતા. આધુનિક ભ્રૂણશાસ્ત્રના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? વોન બ્રેયર. આધુનિક ભ્રૂણશાસ્ત્રના જનક. કોષ અધ્યયનના વિજ્ઞાનને શું કહે છે? સાયટોલોજી, જેમાં કોષનું અધ્યયન થતું હોય. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો? રોબર્ટ હુકે સૌપ્રથમ કોષ જોયો હતો. રોબર્ટ હુકે સૌપ્રથમ શેમાં કોષ જોયો હતો? બૂચમાં. બોતલની ઉપરનું જે બૂચ હોય તેમાં તેણે સૌપ્રથમ કોષ જોયો હતો. સૌથી સૂક્ષ્મ કોષ કયો છે? માઇકોપ્લાઝ્મા ગેલેસેપ્ટિક. માઇકોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકનું કદ કેટલું છે? 0.1 માઇક્રોન છે. કેટલું છે? 0.1 માઇક્રોન. સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું છે. શાહમૃગના ઈંડાનું કદ કેટલું છે? 170 mm. શાહમૃગના ઈંડાનું વજન કેટલું થાય છે? 1.65 થી 1.98 કિલોગ્રામ. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ એ માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે? 1 મીટર લંબાઈ હોય છે. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? RBC. RBC એટલે શું થશે? રેડ બ્લડ સેલ. RBCનું પૂરું નામ શું થાય? રેડ બ્લડ સેલ. એ પછી WBC પણ હોય છે, વ્હાઇટ બ્લડ સેલ. પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા કેટલી હોય છે? 10⁻14 જેટલી હોય છે. કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ ક્યાંથી થાય છે? કોષ કેન્દ્રથી થાય છે. સજીવોમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન માટે કોણ જવાબદાર છે? DNA. સજીવોમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસાગત લક્ષણો જાય તેના માટે DNA જવાબદાર છે. DNAનું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. પૂછાયેલું છે, ખાસ યાદ રાખી લેવું. શું થશે? D એટલે ડીઓક્સી રિબોઝ, N એટલે ન્યુક્લિક અને A એટલે એસિડ. RNAનું પૂરું નામ જણાવો. રિબોન્યુક્લિક એસિડ. R એટલે રિબો, N એટલે ન્યુક્લિક અને A એટલે એસિડ. માનવ શરીરમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 23 જોડ આવેલા હોય છે. ટોટલ પૂછે તો આના ડબલ કરી દેવાના. જોડ છે. ટોટલ કેટલા રંગસૂત્રો હોય? 46 હોય છે. પુરુષમાં 23મી રંગસૂત્રની જોડ શું હોય છે? XY હોય છે. સ્ત્રીમાં 23મી રંગસૂત્રની જોડ કઈ હોય છે? XX હોય છે. સ્ત્રીમાં 23મી રંગસૂત્રની જોડ XX ને બદલે માત્ર એક જ X લિંગી રંગસૂત્ર હોય તો તેને કઈ ખામી કહે છે? ટર્નર્સ સિન્ડ્રોમ કહે છે. કઈ ખામીમાં માણસમાં 47 રંગસૂત્રો હોય છે? ડાઉન સિન્ડ્રોમમાં માણસમાં 47 રંગસૂત્રો હોય છે. DNAના બેવડા કુંતલાકાર બંધારણની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી? વોટસન અને ક્રિકે કરી હતી.
RNAની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી? વોટસન અને આર્થરે કરી હતી. પ્રયોગશાળામાં કૃત્રિમ DNA બનાવવા બદલ કયા વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? ડૉક્ટર હરગોવિંદ ખુરાના ભારતીય મૂળના વ્યક્તિ છે કે જેણે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં લેબની અંદર DNA બનાવ્યું હતું. કોષમાં કોષ કેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? રોબર્ટ બ્રાઉને કરી હતી 1831માં કોષ કેન્દ્રની શોધ. ચિમ્પાન્જીમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 24 જોડ રંગસૂત્રો આવેલા હોય છે ચિમ્પાન્જીમાં. વાંદરામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 21 જોડ રંગસૂત્રો હોય છે વાંદરામાં. ઘોડામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 32 જોડ રંગસૂત્રો હોય ઘોડામાં. અમીબામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 125 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. કઈ કોષ અંગિકા રક્તકણમાં આવેલી હોતી નથી? અંતઃકોષ રસજાળ. ગોલ્ગી કાયની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી? કેમેલો ગોલ્ગીએ કરી હતી ગોલ્ગી કાયની શોધ. ગોલ્ગી કાયની રચના ચપટી કોથળી જેવી હોય છે. આ કોથળીને શું કહે છે? સિસ્ટર્ની કહે છે. લાઇસોઝોમ કોષ અંગિકાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ડી ડુબેએ કરી હતી. કઈ કોષ અંગિકા આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે? લાઇસોઝોમ છે તે આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. કોષ અંગિકાઓના ભક્ષણ અંગેના સંશોધન બદલ 2016નો તબીબી ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ કયા વૈજ્ઞાનિકને મળ્યો? ઓસુકી યોશિનોરીને મળ્યો હતો. લાઇસોઝોમમાંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે? હાઇડ્રોલાઇટિકનો સ્ત્રાવ થાય છે. કોષના પાવરહાઉસ તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? કણાભ સૂત્ર કોષનું પાવરહાઉસ. બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણોમાં કઈ કોષ અંગિકા હોતી નથી? કણાભ સૂત્ર હોતું નથી. પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? રિબોઝોમ. રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી પણ કહે છે. સસ્તન વર્ગના લાલ રક્તકણમાં કઈ કોષ અંગિકા હોતી નથી? રિબોઝોમ્સ હોતી નથી. સૌથી મોટું કોશિકા અંગ કયું છે? રંજક દ્રવ્ય કણ. કઈ કોશિકા માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે? રંજક દ્રવ્ય કણ. લીલી વનસ્પતિ કયા રંજક દ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે? હરિતકણ. હરિતકણમાં કયું રંજક દ્રવ્ય આવેલું હોય છે? ક્લોરોફિલ આવેલું હોય છે હરિતકણમાં. વનસ્પતિનો જે ભાગ સૂર્યપ્રકાશથી વંચિત રહેતો હોય તેમાં કયું રંજક દ્રવ્ય જોવા મળે છે? રંગહીન કણ, લ્યુકોપ્લાસ્ટ, જેને ઇંગ્લિશમાં લ્યુકોપ્લાસ્ટ કહે છે. વનસ્પતિના રંગીન ભાગોમાં કયું રંજક દ્રવ્ય રહેલું હોય છે? રંજક દ્રવ્ય કણ, જેને ક્રોમોપ્લાસ્ટ કહે છે. વનસ્પતિ કોષને કઠોર અને ફૂલેલા કોણ રાખે છે? રસદાની રાખે છે. કઈ કોષ અંગિકા પ્રાણી કોષમાં લગભગ હોતી નથી અથવા ખૂબ સૂક્ષ્મ હોય છે? રસદાની. કઈ કોષ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? તારાકાય. જે કોષમાં કોષ કેન્દ્રપટલ અને કોષ કેન્દ્રિકા હોતા નથી તે કોષને શું કહે છે? આદિકોષ કેન્દ્રી કહે છે. જે કોષમાં કોષ કેન્દ્રપટલ અને કોષ કેન્દ્રિકા સુવિકસિત હોય તેને શું કહે છે? સુકોષ કેન્દ્રી કહે છે.
કોષોના સમૂહથી બનતી રચનાને શું કહે છે? પેશી કહે છે. જે પેશી એક જ પ્રકારના કોષોથી બનેલી હોય તેને શું કહે છે? સ્થાયી પેશી કહે છે. જે પેશી એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી હોય તેને કઈ પેશી કહે છે? જટિલ સ્થાયી પેશી. વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી દ્રવ્યક્ષારોનું વહન કઈ પેશી દ્વારા થાય છે? જલવાહક પેશી દ્વારા થાય છે. વનસ્પતિમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી દ્વારા. વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા કઈ પેશીને કારણે હોય છે? સ્થૂલ કોણક પેશી. કઈ પેશીના કોષો અષ્ટિકોષો અને તંતુકોષો હોય છે? દ્રઢોતક પેશી. કઈ પેશી વિવિધ અંગોમાંથી સંદેશાઓનું વહન મગજ સુધી કરે છે? ચેતાપેશી. હૃદયની દિવાલમાં કઈ પેશી આવેલી હોય છે? હૃદયક પેશી આવેલી હોય છે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? 206 હાડકાં હોય છે. બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકાં હોય છે? 300 જેટલા હાડકાં હોય છે. પછી તે ધીરે ધીરે જોડાતા જાય છે અને જ્યારે પુખ્ત વ્યક્તિ બને ત્યારે તેમાં 206 હાડકાં હોય છે. હાડકાં અને કુરચાથી બનતી રચનાને શું કહે છે? કંકાલ તંત્ર કહે છે. સાંધાના કયા કયા પ્રકારો છે? ચલ સાંધા અને અચલ સાંધા.